કેમ છો? મારું નામ પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર, ફોનિક્સ એક્સપર્ટ અને ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. હોમવર્ક તમે એક દિવસ તમે કહો કે હું સેટરડે સન્ડે વીકેન્ડમાં બેસીસને બધું હોમવર્ક એક સાથે કરાવી લઈશ, તો એ પોસિબલ નથી. કેમ કે એ બાળક હોમવર્ક તો કરી લેશે, એનું રિટર્ન પાર્ટ તો પતી જશે, પણ એને કાંઈ સમજાશે નહીં અને એને કાંઈ યાદ રહેશે નહીં. કેમ કે એ બાળક છે, સ્પેશિયલી પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી ગ્રેડના બાળક, એટલે ફર્સ્ટ સેકન્ડ સુધી એ લોકોને ડેલી રિવિઝનની જરૂર છે. અગર કોઈ ટોપિક તમે બહુ દિવસ ન કરાવો ને તો એ લોકો ભૂલી જાય. અગર એબીસીડી ન બોલાવડાવો ને તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડના છોકરાઓ એબીસીડી બોલતા પણ ભૂલી જાય છે. સો એ લોકોને ડેલી થોડું થોડું રિવિઝન બહુ જરૂરી છે. એક સાથે સેટરડેના બેસીને તમે બધું હોમવર્ક કરાવો તો એ લખી લેશે, ખાલી હેન્ડરાઇટિંગ પ્રેક્ટિસ થશે, બાકી એના મગજમાં કાંઈ જશે નહીં. જેવી રીતે કે તમે રોજ ખાવાનું બનાવો છો ને રોજ બાળકને આપો છો ને, કે આટલું અમાઉન્ટ ખાવાનું તમે રોજ બાળકને આપો છો, કે તમે એમ કરો છો કે સેટરડેના બેસીને પૂરો જમવાનું આખા અઠવાડિયાનો ખવડાવી દઈએ, તો આપણે આવું ન કરીએ, રાઈટ? આપણે બાળકોને રોજ થોડું થોડું ખાવાનું આપે. એવી જ રીતે એજ્યુકેશન, સ્ટડીનું બી ડોઝ ડેલી થોડું થોડું બાળકને આપવું જોઈએ, તો જ એમ લોકોને યાદ રહેશે. સો એવરી ડે આપણે થોડું થોડું કરાવીએ તો એ લોકોને યાદ રહે. તો જે આપણે તમે એક દિવસ કરાવો એનું રિવિઝન કરાવો, પછી બીજું કંઈ કરાવો, તો એવી રીતે ડેલી થોડું થોડું કરાવવું જોઈએ. તો જ્યારે ટીચર્સ આ વાતો તમને કહે છે કે તમે રોજ થોડું હોમવર્ક કરાવો, એક સાથે ન કરાવો, આવી રીતે કરાવો, એક એક વર્ડ એવરી ડે લખાવો, બધું એક સાથે ન કમ્પ્લીટ કરી લો, તો આ બધી વાતો પણ તમને માનવી જોઈએ. કેમ કે એ જ તરીકો છે બાળકને ભણાવવાનો, અને ટીચરને બેટર ખબર છે કે ભણાવવાનું કેમ છે. તમે તમારા બાળકને બહુ જ સારી રીતે ઓળખો છો, પણ તમારા બાળકને પણ ભણાવવાની જ્યારે વાત આવે છે તો ટીચરને બેટર ખબર છે કે એ કેવી રીતે કરાવવાનું છે. આઈ હોપ મેં બહુ બધી ઇન્ફોર્મેશન તમારા સાથે શેર કરી લીધી છે. તમે અગર મને હજી સબસ્ક્રાઇબ નથી કર્યો તો સબસ્ક્રાઇબ કરો, કેમ કે તમે ટીચર છો યા પેરેન્ટ છો, હું તમારા માટે આવી વિડીયોઝ લઈને આવું છું એવરી ટાઈમ, અને તમને બહુ ઇન્ફોર્મેશન અપડેટ્સ આપતી રહું છું. સો સબસ્ક્રાઇબ ફોર માય ચેનલ નાઉ. ધન્યવાદ.